स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું બીકોમ છે, બેચલર ઓફ કોમર્સ, એ બીકોમમાં જે આપણું ટીવાય છે, 33 વર્ષ બીકોમ, આમાં આપણું સબ્જેક્ટ આવે છે ઓડિટિંગ. એ ઓડિટિંગમાં ભાગ 2, એ ભાગ 2માં એકમ 5 જેનું નામ છે ખાતા વહીઓ અને પેટા નોંધોનો વાઉચિંગ, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ? તો આ જે એકમ છે આમાં ખાતા વહીઓ અને પેટા નોંધનું વાઉચિંગ છે. એટલે પહેલાં આ વસ્તુ જોઈએ કે ખાતા વહીઓ કોને કહેવામાં આવે, પેટા નોંધ કોને કહેવામાં આવે, અને આ એકમમાં કઈ કઈ વસ્તુ આપણે ભણવાના છીએ. પ્રસ્તાવના, અર્થ, લેણદારો, દેણદારોનું ખાતાનું વાઉચિંગ કેવી રીતે કરવાનું, ગાલખાતનું વાઉચિંગ કેવી રીતે કરવાનું, ગાલખાત અનામતનું કેવી રીતે જોવાનું, સામાન્ય ખાતા વહી, મળવાપાત્ર રકમ, નહીં ચૂકવેલ ખર્ચ, પેટા નોંધનું વાઉચિંગ. પછી આમાં પણ પ્રસ્તાવના, અર્થ, પેટા નોંધમાં ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું, લેણી હુંડી, દેવી હુંડી, રોજમેલ, અને આપણો લાસ્ટમાં આપણો જે કન્ક્લુઝન એ પણ ભણવાના છીએ. તો આ એકમમાં આપણે શું શું ભણવાના છીએ? તો સૌથી પહેલાં છે ખાતા વહીઓનું વાઉચિંગ. મને એ વસ્તુ કહો, વાઉચિંગ એટલે શું? વાઉચિંગ કોને કહેવાય? તો વાઉચિંગ એટલે કોઈ પણ પ્રકારના ભરતિયા હોય ને, વાઉચર એટલે ધંધામાં કરવામાં આવેલા વ્યવહારોને સમર્થન આપવામાં આવતા અગત્યના દસ્તાવેજનું વાઉચિંગ કરવું, વેરિફિકેશન કરવું. એટલે શું? કોઈ પણ ધંધામાં કોઈ પણ પ્રકારના વ્યવહાર કર્યા હોય ને તમે, એનો એવિડન્સ ક્યાં છે, એ એવિડન્સની ચકાસણી કરવી એટલે વાઉચિંગ કરવી. એટલે વાઉચિંગમાં એ તો વસ્તુ કરી દી, કોઈ પણ વ્યવહારોનું સમર્થન આપવામાં આવતું એવું દસ્તાવેજનું આપણે વેરિફિકેશન કરવું, ચકાસણી કરવી, એને વાઉચર કહેવામાં આવે. આમાં કયા દસ્તાવેજોની ચકાસણી કરવી? તો દસ્તાવેજ કયા કયા પ્રકારના હોય? દસ્તાવેજમાં વાઉચરની પહોંચ હોય, એને જોવાની આપણે, રસીદ હોય, બિલ હોય, ભરતીયું હોય, પાવતી હોય, ચેકબુકના આદડિયા હોય, ઠરાવ હોય, પાસબુક હોય, સભા નોંધ હોય, માંગણી પત્રક હોય, માલના ઓર્ડરની નકલ હોય, કેશ મેમો, ક્રેડિટ મેમો, ઉધાર ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી, માલ આવક જાવક પત્રક, પગાર સ્લીપ, પગાર પત્રક, કરાર પત્ર, પ્રમાણપત્ર, કોઈ પણ દસ્તાવેજ કે જે હિસાબી ચોપડામાં લખાયેલ વ્યવહારની સાબિતી આપતો હોય, દરેકનો સમાવેશ થાય છે. એટલે ખાતા વહીઓનું વાઉચિંગ કે કોઈ પણ પ્રકારનું વાઉચિંગ એટલે દરેક પ્રકારના દસ્તાવેજોનું વાઉચિંગ, દરેક પ્રકારના દસ્તાવેજોનું ચકાસણી, એની દસ્તાવેજની ચકાસણી જોવાનું સાચું છે કે ખોટું એ જાણવા માટે. પછી હિસાબી નીતિ પ્રમાણે વાઉચરને 2 પ્રકાર છે. આપણે વાઉચર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના વાઉચર હોય. એક તો મૂળભૂત વાઉચર અને બીજો આનુષાંગિક વાઉચર. હવે આપણને ખબર છે આનુષાંગિક વાઉચર કોને કહેવામાં આવે? જે વાઉચરની નકલ ધંધા પાસે છે તેને આનુષાંગિક વાઉચર કહેવામાં આવે. મૂળ વાઉચર એટલે જેના પાસે હોય એના પાસે. જેમ કે તમને ખબર હોય, તમે કોઈ પણ જગ્યા માલ ખરીદવા જાઓ તો એ તમને પેલા ઉપર તમારું નામ બીજું લખે, નીચે શું ઝેરોક્સ માટે બીજું પણ હોય ને, 2 રસીદ હોય. એટલે 2 પ્રકારના એ એક સાથે 2 બિલ બનાવે છે. એક બિલ આપણને, મૂળ બિલ આપણને આપે, અને નીચે વાળો બિલની કાર્બન કોપી સાથેનું બિલ હોય એ પોતા પાસે રાખે ને, એટલે એને આનુષાંગિક વાઉચર કહેવામાં આવે. ક્લિયર? હવે સૌથી સરળ અર્થમાં જોઈએ તો આપણે વાઉચિંગ એ હિસાબી ચોપડામાં કરવામાં આવેલ નોંધની સાતત્યતાનું પરીક્ષણ. એકદમ શોર્ટમાં કેવું હોય ને, તો વાઉચિંગ એટલે શું? હિસાબી ચોપડામાં કરવામાં આવેલ નોંધની સાતત્યતાનું પરીક્ષણ એટલે વાઉચિંગ. પછી વાઉચિંગ એ હિસાબી ચોપડામાં કરવામાં આવેલ એક નોંધને સમર્થન આપવામાં આવતો દસ્તાવેજ સરખાવતો એક કાર્ય છે. એટલે એવું કાર્ય જેમાં આપણી જેટલી નોંધો છે એ નોંધોને દસ્તાવેજ સાથે સરખામણી કરવામાં આવે એને આપણે શું કહીએ? વાઉચિંગ કહીએ. પછી બીબી બોઝ દ્વારા પણ વાઉચરને વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે. તેમના મુજબ હિસાબી ચોપડે લખવામાં આવેલ વ્યવહારોના સાચાપણ અને તેની મંજૂરીની ચકાસણીને વાઉચિંગ કહેવામાં આવે છે. જે વાઉચર, રસીદ, પાવતી, સભા નોંધ, કરાર વગેરે દસ્તાવેજ પુરાવાને હિસાબી ચોપડા સાથે તપાસવાથી આપણને થાય છે. એટલે એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ, વાઉચિંગ એટલે
કોઈ પણ પ્રકારના દસ્તાવેજની પરીક્ષણ કરવી, કોઈ પણ પ્રકારના દસ્તાવેજની સાતત્યતાનું પરીક્ષણ કરવું, એની ચકાસણી કરવી, એ સાચું છે કે ખોટું, એ નોંધ જે આપણે આપી છે હિસાબી ચોપડામાં એ સાચી છે કે ખોટી છે એ જાણવાનું કામ કરે છે. હવે જ્યારે આપણે લેણદારો દેવાદારોનું ખાતાઓનું વાઉચિંગ કરતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ જોવાની, એટલે જ્યારે તમારા ખાતામાં લેણદારોનું ખાતું હોય, દેવાદારોનું ખાતું હોય, એની વાઉચિંગ કરવામાં આવે એટલે લેણદાર અને દેવાદાર ખરેખર એટલા રકમના છે કે નહીં એનું વાઉચિંગ કરવા માટે, એનું પરીક્ષણ કરવા માટે તમે કયા કયા વાઉચર જોવાના એ વસ્તુ બતાવે છે. તો જ્યારે પણ વેપારી દ્વારા માલની ઉધાર ખરીદી કે વેચાણ કરવામાં આવે ત્યારે લેણદાર કે દેવાદાર ખાતું ઊભું કરવામાં આવે. એટલે જ્યારે આપણે ઉધાર વેચાણ કર્યું હોય, ઉધાર વેચાણને લગતા તમામ પ્રકારના દસ્તાવેજો, રસીદ, ભરતીઓ, બધા જ ભરતીયા આપણે જોવાના ને ખરેખર આપણું કેટલું લેણદાર છે કે દેવાદાર છે એ જોવાનું કામ આપણું હોય છે. પછી સમય મુજબ દસ્તાવેજો તરીકે ભરતીઓ, માલ ઓર્ડરની નકલ, માલ આવક જાવક પત્રક, ઠરાવ વગેરે લેણદારો કે દેવાદારોના ખાતાનું વાઉચિંગ કરતી વખત ખરાઈ કરવી જોઈએ. એટલે જ્યારે હું લેણદાર અને દેવાદાર ખાતાની વાઉચિંગની વાત કરું તો મારે શું કરવું જોઈએ? તો લેણદાર અને દેવાદાર ખાતાનું વાઉચિંગ કરતી વખતે તમારે એક ખરીદ કે વેચાણ ઉધાર થઈ છે કે નહીં એની ચકાસણી કરી રહ્યા છે. તો એની ચકાસણી કરવા માટે આપણે મુખ્ય દસ્તાવેજ તરીકે ભરતીઓ, માલ ઓર્ડરની નકલ, માલ આવક જાવક પત્રક અને ઠરાવ વગેરે ઘણા બધા બીજા પણ પ્રકારના બિલ ને ભરતિયા જોઈને આપણે ચકાસણી કરવાની ખરેખર ઉધાર કે જમા એટલો માલ થયો છે એવી રીતે. પછી લેણદારના ખાતાનું વાઉચિંગ જોવું હોય તો લેણદારના ખાતાનું વાઉચિંગ કેવી રીતે કરવામાં આવે? તો આ વ્યવહારો સમય દસ્તાવેજ પુરાવા તરીકે આપણે શું જોવાનું? જ્યારે મારે હિસાબી ચોપડામાં લેણદારોની નોંધ હોય, લેણદારોનું જે ખાતું હોય અને જે રકમ હોય એની જે બાકી હોય એ મારે ચકાસણી કરવી હોય તો દસ્તાવેજી પુરાવા તરીકે માલ ખરીદ ભરતીઓ, માલ આવક પત્રક અને ઓર્ડરની નકલ જો પહેલેથી જ વેપારીને ઓર્ડર આપેલ હોય તેવા વાઉચર ગણવામાં આવશે. ઓડિટરે વાઉચિંગ કરતી વખતે આ ત્રણેય વાઉચરની વિગતો તપાસી લેવી જોઈએ. ઓડિટરનું કામ શું? બધી જ વિગતો તપાસી લેવી જોઈએ કે ખરેખર લેણદારોની રકમ એટલી જ છે કે નથી એ જોવા માટે. ઘણીવાર એવું પણ જોવા મળે કે ખરીદ અધિકારી ઉધાર ખરીદીને થોડા સમય માટે રોકડ ખરીદી બનાવી તે સમય દરમિયાન પૈસાની ઉચાપત કરતો હોય. ઘણી બધી વખત એવું થાય, આપણે જોઈએ ને તો આપણને ખાતરી થાય કે આપણા ધંધામાં કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું નથી, મિસમેનેજમેન્ટ થતું નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘણા બધા સ્માર્ટ લોકો હોય, હું જે વખતે કામ કરતો હોય મને ખબર છે આજે 100 રૂપિયાનો કોઈ રોકડ માલ વેચ્યો ને 100 રૂપિયા મારા ખિસ્સામાં મૂકી દો અને એટલે ખોટું આપણે શું કરો? ખોટો ઉધાર વેચાણ બતાવી દો અને કહી દો કે આમાં પાછળ લખી દો કે 7 દિવસમાં પેમેન્ટ આપશે. પેમેન્ટ તો મને મળી ગયો અને મેં ખાલી ફોકટનું આ શું ખોટી મેં શું બનાવી દીધી? આપણે ઉધાર વેચાણની ચિઠ્ઠી બનાવી દીધી, આ ઉધાર વેચાણનું બિલ બનાવી દીધું. એ 7 દિવસ પછી તો મારા 7 દિવસ સુધી પૈસા હું વાપરીશ, પછી 7મા દિવસે ઉધાર ચિઠ્ઠીની જગ્યાએ પૈસા કે આવી ગયા છે એવી રીતે રિકવરીના રૂપે. તો ઘણું બધું ખોટું થતું હોય. તો એના માટે એ જોવાનું કે જે અધિકારી છે એ અધિકારી ખરેખર ખરીદ એટલે જે ઉધાર ખરીદ કે જમા હોય કે કઈ પણ વસ્તુ હોય એટલે રોકડની એ ઉધાર તો નથી બતાવતો એ જોવાનું આપણે. આવા સમયે વ્યવહારની અધિકૃતતા માટે અધિકારીની સહી, સિક્કો કે કેમ તેમજ માલ આવક જાવક અધિકારી દ્વારા કેશ મેમો છે કે ક્રેડિટ મેમો છે તે અંગેનું ધ્યાન વાઉચિંગ વખતે રાખવું જોઈએ. એના માટે એઝ એ ઓડિટર, તમે જે ઓડિટર હોય ને તો ઓડિટરે તમારું કામ શું હોય કે એ જે વ્યવહારની અધિકૃતતા જે વ્યક્તિ કરે ને એ અધિકારીની નીચે સાઈ છે કે નહીં, સહી છે કે નહીં એ જોવાનું કામ. પછી સિક્કો હોય, સીલ હોય તો એ સીલ છે કે નહીં, તેમજ માલ આવક જાવક અધિકારી દ્વારા કેશ મેમો કે ક્રેડિટ મેમો અંગેનું ધ્યાન જોવાનું રહેશે. આપણે આ બધી જ વસ્તુઓ જોવાની રહેશે કે કેશ મેમો છે, ક્રેડિટ મેમો છે, કેવી રીતે છે. આથી જ આપણને ચકાસણી થાય કે ઉધાર ખરીદી હતી કે ઉધાર વેચાણ હતું કે આપણને રોકડ વેચાણ કે રોકડ ખરીદી હતી, એનાથી આપણને ખબર પડે. ઘણીવાર એવું પણ જોવા મળે કે કેશિયર લેણદારોને પૂરી રકમ સમયસર જમા કરાવવા નથી હોતા અને ધંધાની કોપીમાં વધુ રકમ બતાવી દે છે. ઘણી બધી વખત એવું પણ થાય કે કેશિયર લેણદારોને પૂરી રકમ સમયસર જમા કરાવતા નથી હોતા તો પછી શું થાય? એની વધારે રકમ બતાવી દેતો, વધુ રકમ બતાવી દેતો, અથવા તો લેણદાર પાસેથી મળેલી રસીદના અરડિયા કે પાવતી બતાવવામાં ના આવે
અને આવી રકમ ઉચાપત અમુક સમય માટે થતી હોઈ શકે છે, આ માટે જરૂર જણાય તો રોકડ મેલની પણ તપાસ કરવી જોઈએ. એટલે તમને લાગે કે આ વસ્તુ પણ થઈ શકે છે તો તમારે એના માટે રોકડ મેલની તપાસ કરવી જોઈએ. તમને લાગે કે ઉચાપત થઈ શકે છે અમુક સમય માટે અધિકારી દ્વારા, તો આપણે રોકડ મેલની તપાસ કરવી જોઈએ. દેવાદારના ખાતાનું વાઉચિંગ. આ સમયે મુખ્ય દસ્તાવેજ પુરાવા તરીકે માલ વેચાણ ભરતીઓ, માલ જાવક પત્રક અને જો ગ્રાહકો માલ અંગેનો અગાઉથી કોઈ ઓર્ડર આપેલ હોય તો તે ઓર્ડરની નકલ ગણવામાં આવશે. ઓડિટરે વાઉચિંગ કરતી વખતે આ ત્રણેય વાઉચરની વિગત તપાસી લેવી જોઈએ. જ્યારે આપણે દેવાદારના ખાતાનું વાઉચિંગ કરીએ ને, દેવાદાર અને લેણદાર બંનેમાં ઘણી બધી વસ્તુઓ સિમિલર મળે છે. તમને દેવાદારમાં ઉધાર વેચાણ જોવું પડે છે અને રોકડ વેચાણ જોવું પડે છે ને એને લગતા બિલ અને ભરતિયા જોવા મળે છે. જ્યારે લેણદારની વાત કરું તો લેણદારમાં આપણે શું થયું તો લેણદારમાં ઉધાર ખરીદી હોય અને રોકડ ખરીદી હોય તો આ બંને અને એનું બિલ ને બીજું જોવાનું રહે છે. એટલે બધી જ વસ્તુઓ સેમ જ હોય, પણ તમારે જે દસ્તાવેજો છે એને ધ્યાનમાં રાખવા પડે છે. તો આનામાં આપણે કયા કયા દસ્તાવેજો ધ્યાન રાખવાના? તો દેવાદારના ખાતાનું વાઉચિંગ કરવા માટે વેચાણનું ભરતિયું છે આપણા પાસે, પછી માલ જાવક પત્રક છે આપણા પાસે, જો ગ્રાહકે માલ અંગેનો અગાઉથી ઓર્ડર મોકલ્યો હોય તો ઓર્ડરની નકલ છે આપણા પાસે. બધી જ વસ્તુઓ ઓડિટરની જવાબદારી છે ચકાસણી કરવાની. ઓડિટર હિસાબી સમયગાળો પૂર્ણ થાય અને એજિંગ રિપોર્ટ, એટલે એજિંગ રિપોર્ટ તમારે એ જોઈ લેવાની, એજિંગ રિપોર્ટ કરવી પડે. એજિંગ રિપોર્ટનો ઉપયોગ ઉઘરાણી માટે કરવામાં આવે છે. તેમાં કયા કયા બિલની ચૂકવણી માટેની મુદત પૂર્ણ થઈ ગઈ છે તેની નોંધ રાખવામાં આવે છે અને જેમાંથી તેઓ સામાન્ય ખાતાઓમાં લેણા થયેલ ખાતાઓને શોધી શકે છે. હવે એજિંગ રિપોર્ટ શું છે ખબર છે? એજિંગ રિપોર્ટ એક એવો દસ્તાવેજ છે, એક રિપોર્ટ છે જેમાં તમારે કેટલા સમય માટે તમે ઉધાર માલ વેચ્યો હતો, ઉધાર માલ વેચ્યો તો એ મુદત પૂરી થઈ ગઈ છે, પૈસા તમને મળી ગયા છે, કેટલા પૈસા મળ્યા છે, આ બધાની વિગત જોવા મળે છે. હવે આપણે ગાલખાત જ બતાવી દઈએ, જો 10,000નો મેં ઉધાર માલ વેચ્યો હોય અને એજિંગ રિપોર્ટમાં 90 દિવસનો ટાઈમ આપ્યો હોય, 90 દિવસ પછી પણ પૈસા ના આપ્યા હોય તો, એન્ટ્રી ના બોલતી હોય તો એને આપણે 100% ગાલખાત માની લેવાના કે ગાલખાતનું પ્રોવિઝન કરવાનું કે અનામત કરવાનું, કેવી રીતે કરવાનું? એના માટે આપણે એજિંગ રિપોર્ટ જોવાની. એજિંગ રિપોર્ટમાં બધી જ વસ્તુઓની વિગતો હોય, કેટલા ટાઈમે ઉધાર વેચ્યો, કેટલાનો માલ સામાન વેચ્યો, કયા લોકોને વેચ્યો, કેટલા ટાઈમે પૈસા આપ્યા, કેટલા પૈસા આપ્યા હપ્તા દીઠે, કેટલા પૈસા બાકી છે, બધી જ એજિંગ રિપોર્ટ જોઈને જ આપણે ચકાસણી કરવાની. જ્યારે કોઈ પણ નોંધ સામાન્ય ખાતા કે ખાસ આમ નોંધમાં કરવામાં આવતી હોય ત્યારે સંપૂર્ણપણે દસ્તાવેજીકરણ થયેલું હોવું જોઈએ. હવે તમારે આ વસ્તુ જાણી લેવી જોઈએ કે જ્યારે પણ સામાન્ય ખાતાઓમાં કે ખાસ આમ નોંધમાં તમે કોઈ પણ આમ નોંધ કરો ને, એટલે જ્યારે પણ તમારા જે એકાઉન્ટન્ટ હોય, એકાઉન્ટન્ટે સામાન્ય ખાતા હોય કે ખાસ આમ નોંધમાં આમ નોંધ કરી હોય ત્યારે સંપૂર્ણ દસ્તાવેજીકરણ થયેલું હોવું જોઈએ. એટલે જે વસ્તુ તમે ખાસ આમ નોંધમાં નોંધો છો એ ખાસ આમ નોંધમાં નોંધવા માટેનું જે બિલ છે એ ખરેખર હોવું જોઈએ. જે કંપનીમાં વસ્તુનું વાહન દ્વારા શિપિંગ કરવામાં આવતું હોય ત્યાં શિપિંગ લોગ પણ રાખવામાં આવે છે. હવે ઘણી બધી જગ્યા શું થાય, તમે રોજે રોજ કઈ પણ વસ્તુ જાતથી મોકલતા હોઈએ તો જાતથી મોકલતા હોય તો તેના માટે શિપિંગ લોગ રાખવામાં આવે છે. તો એ શિપિંગ લોગમાં તમે કેટલો માલ મોકલ્યો, કેટલો માલ કેવી રીતે ગયો, એ શિપિંગ લોગમાં બધી જ વિગતો હોય છે. એને આપણે ચકાસણી કરી લેવાની કે આપણે વેચાણ અને શિપિંગ લોગ બંનેમાં સમાનતા છે કે નહીં. ઓડિટરે શિપિંગ લોગમાં થયેલ નોંધ પણ તપાસવી જોઈએ કે ખરેખર એટલો માલ ગયો છે કે નથી ગયો. શિપિંગ લોગમાં તો હશે જ ને, જાતથી જતો હોય તો શિપિંગ લોગમાં લખેલું હોય કે એટલા ટન માલ ગયો. એવી રીતે જો કંપનીમાં શંકાસ્પદ દેવાની ઉઘરાણી કરવા માટે કોઈ ભથ્થો આપવામાં આવતો હોય તો તેવા ભથ્થાની કંપનીએ નક્કી કરેલ નીતિ કે ઠરાવ ઓડિટરે જોઈ શકે છે. હવે તમને વસ્તુ કહો, ઘણા બધા એવા લોકો એવું કહે કે હું વસૂલ કરવા ગયો ને પૈસા તો 100 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. તો ખરેખર એ ખર્ચો તમને મળવા પાત્ર છે કે નહીં એ તમારી નીતિમાં નક્કી કરેલું છે કે નહીં? ના કરેલું હોય તો તમે કોઈ પણ અધિકારીને 100 રૂપિયા નથી આપી શકતા. એટલે ઓડિટરનું કામ શું કે તમે જ્યારે પણ પૈસા વસૂલ કરવા કે ઉઘરાણી કરવા જાઓ ને, ઉઘરાણી કરવા માટે કોઈ પણ પ્રકારના ખર્ચ કંપનીની નીતિ મુજબ એ તમને યોગ્ય ગણાય ને તો જ એને આવરી લેવાના, યોગ્ય ના ગણાય તો આપણે એનામાંથી કાઢી લેવાના. એવી રીતે તો તમારે સૌથી પહેલા શું કરવાનું, એઝ અ ઓડિટર મારે તેના ભથ્થાની રકમ કે માટે એના માટે નક્કી કરેલ નીતિ કે ઠરાવો જોવા જોઈએ. જેમ પણ ઉધારની નીતિ હોય ને
એ ઠરાવ હોય એ આપણે જોઈને જ પછી એને મંજૂર કરવું જોઈએ. જો ચૂકવામાં આવેલ ભથ્થો શંકાસ્પદ દેવાની ઉઘરાણી કરતા વધુ હોય તો તેવી પરિસ્થિતિમાં ઓડિટર પોતાની ડાયરીમાં નોંધ કરી શકે. આપણે ઉઘરાણી કરવામાં એટલા પૈસા ખર્ચ થઈ જાય અને ઉઘરાણી કરતા વધુ ખર્ચો થઈ જાય. સોના કરતા ઘરામણ મોંઘી પડે ને, એવી રીતે આપણે 1000 રૂપિયા વસૂલ કરવા જઈએ અને 1200 રૂપિયા ખર્ચ જ થઈ જાય ત્યાં. તો એના માટે પણ એને નોંધ કરવી જોઈએ ડાયરીમાં. કોને? જ્યારે પણ ચકાસણી કરતી વખતે ઓડિટરે. કંપની સંચાલકને તેની જાણ પણ કરવી જોઈએ કે આ બધું થયું છે. 1000 રૂપિયા વસૂલ કરવા જાય, ઉઘરાણી કરવા જાય અને 1200 રૂપિયાનો ખર્ચો થાય. એવી રીતે ઘણીવાર એવું પણ જોવા મળે કે તે વેચાણ અધિકારી રોકડ વેચાણને થોડા સમય માટે ઉધાર વેચાણ બનાવી તે સમય દરમિયાન પૈસાની ઉચાપત કરતો હોય, પૈસાનું મિસમેનેજમેન્ટ કરતો હોય. મને રોકડ વેચાણ થયો હોય, મારા જેબમાં મૂકી દો પૈસા રોકડા અને હું એને ઉધાર ચિઠ્ઠી બનાવી દો અને હું એવું કહી દઉં કે આ તો જે મારું વેચાણ થયું ને એ ઉધાર વેચાણ છે અને 7 દિવસ પછી કે 8 દિવસ પછી પૈસા ચૂકવશે. આપણો જેના માલ આપણે વેચ્યો છે એ 7 દિવસ પહેલા તો મને કેશ મળી ગયો ને, એ 7 દિવસ મેં કેશનો રોકડનો ઉપયોગ કર્યો. બોલો, આ ઉચાપત કહેવાય. તો એને પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ અધિકારી એવું કામ કરતો હોય તો એને જોવું જોઈએ બધાની સહી સિક્કો છે કે નથી, ટાઈમ નોંધેલો છે કે નહીં, એ બધી જ વસ્તુઓ જોઈને જ પછી આ સ્વીકારવું જોઈએ. આ સમયે વ્યવહારની અધિકૃતતા માટે અધિકારીની સહી સિક્કો કે કેમ તેમજ માલ જાવક અધિકારી હોય તો એનો ક્રેડિટ મેમો તૈયાર છે કે નહીં, એ બધી જ વસ્તુ જોવાની. એટલે સિક્કો પછી તેમજ માલ જાવક અધિકારી દ્વારા ક્રેડિટ મેમો તૈયાર કરેલો છે કે નથી, એટલે તમારે ક્રેડિટ મેમો જોવાનો જ રહેશે. ક્રેડિટ મેમો જોવાનો. ગાલખાતમાં, તો ગાલખાતમાં કઈ કઈ પરિસ્થિતિઓ સર્જાય છે? ઓડિટરે ગાલખાત માટે દેવાદારનો ખાતો, વેચાણ નોંધ, વેચાણ પરતની ખાતાવહી, રોકડ મેલ, રોકડ રસીદ વગેરે જેવી હિસાબી નોંધમાં સૌપ્રથમ તપાસ કરી લેવી યોગ્ય છે. મને એ વસ્તુ કહો, આપણે કોઈ પણ ઉધાર માલ વેચ્યો હોય, કોને ખબર છે કે પૈસા આપણને મળ્યા કે નથી મળ્યા? એ ભાઈ આપણને પૈસા આપી ગયો ને પૈસા આપણે લઈ લીધા ને આપણે એવું કહીએ કે ભાઈએ તો પૈસા આપ્યા જ નહીં, એટલે મારા માટે 90 દિવસથી ઉપર ટાઈમ સમય જતો રહ્યો. 90 દિવસ પછી તો આપણે એને ગાલખાત ગણવું પડે કે 90 દિવસ સુધી કોઈ પણ ઉધાર વેચાણના પૈસા ના આપ્યા હોય તમને, તો એને આપણે ગાલખાત માની લઈએ. એવી રીતે કે 180 દિવસ જે તમારી પોલિસી હોય, જે ઠરાવ હોય, જે તમારી કંપનીનો નીતિ નિયમ હોય એના હિસાબે, તો એને પૈસા આપી દીધા હોય ને આપણે એને નથી આપ્યા એવું બતાવતા હોય તો ચોપડામાં, કે એને પછી ગાલખાત બતાવતા હોઈએ તો એ તપાસ કરવી લેવી જોઈએ. ઓડિટરે એનું ખાસ કામ છે કે વેચાણ નોંધ, વેચાણ પરતની નોંધ, બધી જ રોકડ બિલ, રોકડ રસીદ બધી તપાસીને તમારો આ ગાલખાતની ચકાસણી કરવી જોઈએ. ઘણા બધા ફ્રોડ આમાં જ થાય છે. ખરેખર તો લોકો પૈસા આપી જાય છે તો પણ ઘણા બધા લોકો એને ગાલખાત બતાવી આપે છે. અથવા વેચાણ પરતની ખાતાવહીમાં બાકી રકમનો સમાવેશ થતો નથી. બધી જ વસ્તુ જોઈ લેવાની. જ્યારે પણ કંપની દ્વારા દેવાદારો પૈકી કોઈ વેપારી લેણા વસૂલાત પાત્ર ન હોય તે નક્કી કરવા માટે કંપનીનો ઠરાવની કોપી તપાસવી જોઈએ. આપણે જે કંપની ઠરાવ છે, જે કંપનીનો નીતિ નિયમન છે, ઠરાવ છે, એની પોલિસી જોવાની. પોલિસીમાં શું લખ્યું છે, એના મુજબ થયું છે બધું કે પોલિસીના અગેન્સ્ટ થયું છે, એ બધી વસ્તુઓ જોઈને આપણે નિર્ણય લેવો પડે. પછી કંપનીના ઠરાવમાં સારા દેવા, સુરક્ષિત દેવા, અસુરક્ષિત દેવા, વર્તમાન દેવા, ખરાબ અને શંકાસ્પદ દેવા, 6 મહિના કરતા વધુ સમયગાળા માટે બાકી રહેલા દેવા જેવી કે અનેક બાબતો માટે પૂરતી જોગવાઈ છે કે નહીં, એ બધું જોવાનું. આપણને દેવા હોય તો દેવા કેવી રીતે એને વર્ણન કરેલા છે, કેટલા પ્રકારના છે, સારા દેવા કેટલા છે, સુરક્ષિત દેવા, અસુરક્ષિત, વર્તમાન દેવા, ખરાબ અને શંકાસ્પદ દેવા, બધાની કેટેગરી આપણે બતાવવી પડે છે. વર્તમાન ખર્ચ વ્યાજબી છે કે કેમ તે જોવા માટે ઓડિટર્સ આ વર્ષના વેચાણ સાથેના ખરાબ દેવાના ખર્ચના પ્રમાણની તુલના પાછળના વર્ષની સરખામણી કરી શકે છે. એક તમે નવી વસ્તુ કરી શકો છો. આ વર્ષે મારો કેટલું વેચાણ થયું છે, આ વેચાણના પ્રમાણમાં ગાલખાત કેટલી છે. પાછળના વર્ષમાં પણ મારું વેચાણ કેટલું થયું હતું, એના પ્રમાણમાં ગાલખાત કેટલી હતી. બંનેની સરખામણી કરીને પણ આપણને આંકડો મળે. ગયા વર્ષે ₹1,00,000 વેચાણ થયું અને 5,000 આપણને ગાલખાત થયો હતો. આ વર્ષે 2 લાખનું વેચાણ થયું છે અને 25,000 આપણે ગાલખાત થઈ ગઈ. તો એ કેટલું એબનોર્મલ લાગે? એબનોર્મલ લાગે ને, અવ્યવસ્થિત લાગે આપણને. તો આમાં આપણે શંકા આપણને આવે ને તો આપણે પાછલા વર્ષને આ વર્તમાન વર્ષના બધા ચોપડા આપણે ચકાસી લેવા જોઈએ, જેથી આપણને વાસ્તવિક સ્થિતિ ખબર પડે ખરેખર ગાલખાત થઈ છે કે નથી થઈ. ગાલખાત જ્યારે પુનઃપ્રાપ્ત થાય તેવા કિસ્સામાં વાઉચિંગ કરવાની. તો સંપૂર્ણ અથવા આંશિક વસૂલ કરેલી રકમની ખાતરી કરી લેવી જોઈએ. આપણે દેવાદાર તરફથી મળેલ રકમની રસીદ, કોપી અથવા તે અરજીની ચકાસણી કરી લેવી જોઈએ. હિસાબી ચોપડામાં નોંધાયેલ વ્યવહારની ખરાઈ કરવી જોઈએ. પછી
આ જોયા પછી ગાલખાત અનામત આપણે કેવી રીતે રાખવો એની પણ જોગવાઈ જોઈ લેવી જોઈએ. ગાલખાત અનામતની ટકાવારી કેટલી નક્કી કરવી એ આપણે જોવું અગત્યનું હોય કે કેટલા ટકા આપણે ગાલખાતનું અનામત રાખવું છે આ વર્તમાન વર્ષ માટે અને ભવિષ્યના વર્ષ માટે એ આપણે જોવું જોઈએ. આ માટે કંપનીએ મોટાભાગે પાછલા વર્ષની ગાલખાતની રકમ અને દેવાદાર પાસેથી લેણી નીકળતી રકમ ગુણોત્તર પર આધાર રાખે છે. એ ગુણોત્તરના હિસાબે આપણે ગાલખાત અનામત રાખીએ છીએ. તેથી ઓડિટરે ગાલખાત અનામતની રકમની ટકાવારી માટે ખાસ કરીને પાછલા વર્ષ અને હાલના વર્ષનો ગાલખાત અનામત અંગે કરેલ ઠરાવની સરખામણી કરી જોવી જોઈએ. આપણે પાછલા વર્ષનું ગાલખાત અનામત કેટલું હતું અને વર્તમાન વર્ષો બંનેની સરખામણી પણ કરી જોવી જોઈએ. ઓડિટરે ગાલખાત અનામત ખાતા સાથે ગાલખાતનું ખાતું જે તે દેવાદારનું ખાતું પણ તપાસવું જોઈએ. ગાલખાત અનામતમાંથી કેટલી રકમ ગાલખાત ખાતામાં હવાલો આપેલ છે તેની ચકાસણી પણ કરવી જોઈએ. મિત્રો, આજે આપણે આ એકમમાં ઘણી બધી વસ્તુઓ સમજ્યા અને મને ખૂબ જ ખાતરી છે કે તમે મારી સાથે બધી જ વસ્તુઓ શાંતિથી બધી જ વસ્તુઓ શીખી. એના માટે ખૂબ ખૂબ આભાર. નવા લેક્ચર સાથે નવી વિષય વસ્તુ સાથે મળીશું. આ સાથે વિરમું છું. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः